ભાગવત કથા જીવન જીવવાની કળા શીખવતું આધ્યાત્મિક માર્ગદર્શન છે. ભાગવત કથાના શ્રવણ માત્રથી માનવ હૃદયમાં ભક્તિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો સ્વયંભૂ સંચાર થાય છે. જે ભાવિકો ભાગવત કથાનું શ્રવણ કરે છે તેમના જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ અને આંતરિક આનંદ વ્યાપ્ત બને છે. ભાગવત કથા ભક્તિને કર્મ સાથે જોડે છે, જેથી કથાના શ્રવણથી જીવદયા અને માનવ સેવાની ભાવના બળવત્તર બને છે. ભુજમાં રાજપૂત સમાજના ઉપક્રમે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રારંભે વ્યાસાસનેથી જાણીતા કથાકાર પરાગ વિનોદચંદ્ર ભટ્ટે કથાના મહાત્મ્યનું ભાવવાહી શૈલીમાં વર્ણન કર્યું હતું. ભુજમાં રાવલવાડી રિલોકેશન સાઇટ સ્થિત રાજપૂત સમાજવાડી ખાતે ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. કથાના પ્રારંભ પૂર્વે ગણપતિ પૂજન બાદ સિદ્ધિવિનાયક મંદિરથી વાજતે ગાતે પોથી યાત્રા નીકળી હતી. સમાજ દ્વારા પિતૃમાસમાં પિતૃઓના મોક્ષાર્થે તૃતીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે મહાઆરતી અને રાસ ગરબાનું આયોજન કરાયું છે. કથા પ્રારંભ પૂર્વે સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી, મહંત ધનંજય ગિરી બાપુ, મહંત લાલગીરી બાપુ, કબીરદાસજી બાપુ, સ્વામી સુબોધ મુનિ, સીતારામ બાપુ, જનાર્દનભાઈ દવે આયોજકોને સાધુવાદ પાઠવ્યો હતો. કથાના આયોજન માટે સમાજના વિવિધ દાતાઓ તરફથી સૌજન્ય સાંપડ્યું છે. ભુજ રાજપૂત સમાજના પ્રમુખ હિરેન રાઠોડ, મહિલા મંડળના પ્રમુખ શીતલબેન મકવાણા, યુવા મંડળના પ્રમુખ હિરેન રાઠોડના માર્ગદર્શન હેઠળ સમાજના હોદ્દેદારો અને યુવા કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કથા શ્રવણનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. ભુજ રાજપૂત સમાજ દ્વારા આ ત્રીજી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. દર વર્ષે અમે આ ભાગવત સપ્તાહનું અમે આયોજન કરી રહ્યા છીએ. સમાજ દ્વારા અનેક વિવિધ અમે અલગ અલગ બધા કાર્યક્રમો, સમૂહ લગ્ન જેવા, સૌથી સન્માન, સ્નેહ મિલન, અનેક જેવા અમે ક્રિકેટ યુવાનો માટે તે બધે રમાડતા હોય છે. ત્યારે આ વખતે પણ અમે વળી પાછું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને સમાજ મોટી સંખ્યામાં અમારો ભુજ રાજપૂત સમાજ બધા અહીંયા હાજર છે અને અમારા મેન મુખ્ય દાતાઓ અને સમાજના સહયોગથી અમે આ ભાગવત સપ્તાહનું આજે આયોજન કરેલ છે. આજનો આ પોથીયા કથા આપણી કુલ આજે 6 તારીખથી કરી અને 12 તારીખ સુધી કથા ચાલવાની છે અને દરરોજ કથાનો બંને ટાઈમ કથાનો અમે ચાલુ રાખવાનું, સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધી અને બપોરે 3:30 થી સાંજે 6 વાગ્યા સુધી કથા ચાલુ રહેશે. અને દરરોજ 1000 થી 1500 2000નો અમારો સમાજનો ડેલી રોજનો જમણવાર પ્રસાદનો પણ આયોજન કરેલ છે. આજે અમારા કથાના વક્તા શ્રી પરાગ મહારાજ છે અને આજે પોથી યાત્રા છે અને આજથી જ પ્રારંભ થશે અમારા કથાનું.